સર, પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં પતિએ એક પત્નીની હત્યા કરી, શું સમગ્ર વિગત છે? આજરોજ પાલિતાણા ટાઉનના શક્તિનગર વિસ્તારની અંદર પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવેલ છે તે પ્રમાણેનો બનાવ બનવા પામેલ હતો. આ બનાવની પ્રાથમિક વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર દિશાબેન ભરતભાઈ દવે તથા આ કામના આરોપી સાગરભાઈ સરવૈયા, જેઓ બંને દ્વારા 2019ની સાલમાં પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા. મરણ જનાર દિશાબેન છે, તેમનો ફોન છે અવારનવાર વ્યસ્ત આવવાના કારણે તેમના પતિ સાગરભાઈ દ્વારા અવારનવાર તેમની ઉપર શંકા અને વહેમ રાખવામાં આવ્યો હતો. આજ રોજ જ્યારે સાગરભાઈને ખબર પડી કે તેમની પત્નીનો ફોન વ્યસ્ત આવે છે, જેથી કરીને સાગરભાઈ દ્વારા તેમની પત્નીનો ફોન છે એ જોવા માટે માંગવામાં આવેલ હતો. તે દરમિયાન તેમના પત્ની દિશાબેન દ્વારા ફોન લઈ અને ફોનની અંદરથી જે કોલ હિસ્ટ્રી જે કહેવાય એ ડિલીટ કરી દેવામાં આવી હતી, જેથી કારણે સાગરભાઈને ખૂબ જ ગુસ્સો આવ્યો અને આવેશમાં આવી અને સાગરભાઈ દ્વારા દિશાબેનના શરીરના અલગ અલગ ભાગો ઉપર જે મંદિરમાં રાખેલી છરી હતી તેના વડે ઉપરાછપરી ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઇજાના કારણે દિશાબેન છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બાબતે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી સાગરભાઈ છે તેમને હસ્તગત કરી લેવામાં આવ્યા છે, તેમજ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી રહેલ છે. સાહેબ, આ આરોપી છે તે પહેલા કોઈ અન્ય ગુનામાં સામેલ હોય તેવું કંઈ સામે આવ્યું છે? હા, અગાઉ તેના વિરુદ્ધમાં ગુનો નોંધાયેલા છે.